હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે હું વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા લઈ આવી છું. આપણી પાસે પાવડરના આવા ખાલી બોક્સ તો થતા જ હોય છે, પણ આપણે એને ફેંકી દેતા હોય છે. આપણે એને ફેંકવું નથી, એનો સરસ ઓર્ગેનાઇઝર બનાવવાનું છે. આપણે આ બધી વસ્તુ બજારમાં પણ મળતી જ હોય છે, પણ આપણે જ્યારે આપણા હાથે બનાવી અને કોઈ પણ વસ્તુને વાપરીએ ત્યારે એ વસ્તુને વાપરવાનું મનથી કંઈક સુકૂન જ અલગ હોય છે. આપણી પાસે પડેલી કોઈ પણ વસ્તુનો જો આપણે રીયુઝ કરી શકીએ તો એનાથી સારો આઈડિયા બીજો કયો હોઈ શકે. અને ત્યાર પછી જે આપણે તેનો યુઝ કરીએ અને મનથી જે આપણને એક આનંદ મળે તે અલગ જ હોય છે, ખરું ને? આવી રીતે કોઈ પણ વસ્તુનો રીયુઝ કરવાથી આપણી વસ્તુ પણ સચવાઈ જાય છે અને નકામી પડેલી વસ્તુ પણ સચવાઈ જાય છે અને આપણને કંઈક અલગ એક્ટિવિટી કરવાનો આનંદ પણ મળે છે. આ મારી પાસે એક જૂની પડેલી કુર્તી હતી, તેને મેં યુઝ કરી છે. તેનો આપણે અંદરનો પાર્ટ યુઝ કર્યો છે, કારણ કે ઉપરથી સહેજ ડલ લાગે તો અંદરથી કલર સારો હોય. એને આવી રીતે સારી રીતે બોક્સમાં બધી બાજુથી ચિપકાવી દેવાની છે અને ત્યારબાદ આપણું સરસ મજાનું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ જશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરો, જેથી આવા અવનવા DIY તમને જોવા મળતા રહે. આમાં મેં બજારમાંથી લઈને એક પણ વસ્તુનો યુઝ નથી કર્યો. 0 કોસ્ટ DIY છે અને આપણી બધી વસ્તુ સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈ જશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શું તમે પણ મારી જેમ રીયુઝ કરો છો? મને કમેન્ટમાં જરૂર બતાવજો. જય શ્રી કૃષ્ણ.